વલસાડના ભાગડાવડા ખાતે આવેલા આઇકોન એવન્યુ ખાતે 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ। સમગ્ર ભારત દેશમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વલસાડ જિલ્લા શહેર તથા શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ રહી છે। ત્યારે વલસાડમાં નાના નાના કાર્યક્રમો કરી હંમેશા ચર્ચામાં રહેતા આઇકોન એવન્યુ સોસાયટી ખાતે ભાગડાવડા ગ્રામ પંચાયતના સરપંચ ધર્મેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ લોકોનું સંબોધન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને વિશેષ બનાવવા ભાગડાવડા વિસ્તારના મુસ્લિમ સમાજના અગ્રણી ઇરફાન કાદરીએ સભાનું સંબોધન કર્યું હતું। આ સહિત વલસાડની નેશનલ સ્કૂલમાં ભણતી વિદ્યાર્થીનીઓ ફૂટબોલની રમતમાં જિલ્લા કક્ષાએ વિજેતા થઈ હતી અને ત્યારબાદ રાજ્ય કક્ષાએ ભાગ લઈ રાષ્ટ્રીય કક્ષા માટે પસંદગી પામતા તેમને સર્ટિફિકેટ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ નાના બાળકો માટે વિવિધ રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આઇકોન એવન્યુ રો હાઉસ તથા એપાર્ટમેન્ટમાં રહેતા તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો।